દરરોજ સાંજે જમવામાં શું નવું બનાવવું એ મૂંઝવણ દરેક ગૃહિણીને થતી હોય છે. તો આજે હું તમારી સાથે એક એવી સરસ મજાની રેસીપી શેર કરવાની છું ને કે જો તમે સાંજે એ બનાવશો ને તો ઘરના ખુશ થઈને મન મૂકીને ખાશે. તો એના માટે સૌથી પહેલાં તો આપણે એક કુકર લઈ લઈએ અને અહીંયા મેં 10થી 12 જેટલા મીડિયમ સાઇઝની જે બટાકી આવે ને એ લીધી છે. મને સાવ નાની બટાકી નહોતી મળી બજારમાં, એટલે આ અવેલેબલ હતી તો મેં આ લઈ લીધી છે. હવે તમારી પાસે આ મીડિયમ સાઇઝના બટાકા પણ ના હોય ને તો તમે મોટા બટાકા લઈ લેજો. એમાં મીઠું અને પાણી ઉમેરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ થાય ને એટલું થવા દઈશું. બટેકા નાના છે ને તો 2 વિસલમાં આરામથી બફાઈ જશે. તો જ્યાં સુધી બટેકા બફાય ત્યાં સુધી આપણે શાક વઘારવા માટેની એક પેસ્ટ રેડી કરવાની છે. એના માટે એક મિક્સર જારમાં મેં લગભગ 12થી 15 કળી જેટલું લસણ લઈ લીધું છે. એક લીલું મરચું આપણે ઉમેરવાનું છે. 2 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈશું. 1 ચમચી જેટલું જીરું અને અહીંયા મેં 2 નંગ જેટલા ટમેટાં લીધા છે. એને આ રીતે મીડિયમ કટ કરીને આપણે ઉમેરી દઈશું અને થોડું અમથું પાણી ઉમેરીને આપણે આની પેસ્ટ બનાવી લેવાની છે. જો આ રીતે એકદમ સ્મૂધ આપણે આની પેસ્ટ વાટવાની છે. હવે આ જ મિક્સર જારમાં આપણે શાકના ભાગનું આમાં મીઠું ઉમેરી દઈશું. સાથે એક મોટી ચમચી ભરીને આપણે ધાણા જીરું ઉમેરવાનું છે અને અડધી ચમચી જેટલો આપણે એમાં ગરમ મસાલો ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. તો અહીંયા શાક બનાવવા માટેની પેસ્ટ બનીને રેડી છે, પણ હજુ કુકર ઠંડુ નથી થયું. વિસલ તો થઈ ગઈ છે તો મેં બંધ કરી દીધું છે. તો જ્યાં સુધી કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે આપણી ભાખરી માટેનો લોટ બાંધી લઈએ. એના માટે અહીંયા મેં 2 કપ જેટલો ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ લીધો છે. હવે ઘણા લોકોના ઘરમાં ભાખરીના જે આપણે જાડો લોટ દળાવે એમાંથી ભાખરી બનતી હોય છે, પણ મને એવું લાગે છે કે ભાખરી જ્યારે આપણે ચા સાથે ખાવા બિસ્કિટ ભાખરી બનાવીને વધારે સરસ એનાથી બને છે. પણ અત્યારે આપણે શાક સાથે ખાવા માટે ભાખરી બનાવી રહ્યા છીએ, થોડી આપણે એને એટલી બધી બિસ્કિટ ભાખરી જેટલી કડક નહીં રાખીએ, એટલે અત્યારે મેં રોટલીનો લોટ ઉપયોગમાં લીધો છે. એમાં આપણે 4 ચમચી જેટલો જે ઝીણો રવો આવે છે ને એ લેવાનો છે. આના લીધે ભાખરીમાં એક સરસ સોફ્ટનેસ આવે છે. સાથે આપણે છે ને 3 ચમચી જેટલો અહીંયા મેં ચણાનો લોટ લીધો છે, આપણે ચાળીને લઈ લઈશું. ચણાના લોટના લીધે છે ને આપણી ભાખરી ફરસી સરસ બને છે. એમાં આપણે મીઠું ઉમેરી દઈશું, થોડી અમથી ફક્ત હળદર, 1 થી 1.5 ચમચી જેટલા આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરવાના છે. અડધી ચમચી જેટલો આપણે એમાં અધકચરેલો વાટેલો મરી પાવડર ઉમેરી દઈશું. 1.5 ચમચી જેટલા આખા ધાણા આ રીતે મેં અધકચરા કરી લીધા છે એ. 1 ચમચી જેટલો અજમો આ રીતે હાથથી મસળીને ઉમેરવાનો છે. 1 ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરી દઈશું. અને આપણે અત્યારે મેથી મસાલા ભાખરી બનાવી રહ્યા છીએ તો 3 ચમચી જેટલી એમાં હું કસૂરી મેથી ઉમેરી દઈશ. બહાર જે ભાખરી મળતી હોય છે ને એ લોકો કસૂરી મેથી જ ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોય છે. અને કસૂરી મેથી લેવાથી તમે એને લાંબો સમય સાચવી પણ શકો છો. 2 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. હવે તમારે આને જો ટ્રાવેલિંગમાં ને એવું લઈને 4-5 દિવસ સુધી સાચવવી હોય ને તો ધાણા અને આદુ મરચાં નહીં ઉમેરવાના આમાં. એમાં આપણે 1 ચમચી જેટલા તલ અને 2 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું. દહીંના લીધે પણ ભાખરીની શેલ્ફ લાઈફ વધી જાય છે. અત્યારે આપણે ધાણા અને આદુ મરચાં ઉમેર્યા ને એટલે આને તમે લગભગ 2-3 દિવસ જેટલું તો પણ સાચવી શકશો. એમાં આપણે હવે છે ને મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે. તો અત્યારે હું 2 પડી જેટલું તેલ ઉમેરી રહી છું. બધું જ આપણે છે ને હાથથી સરસ મિક્સ કરીને જોઈ લેવાનું અને પછી જરૂર જણાય તો આપણે પછીથી બીજું તેલ ઉમેરીશું. મને હજુ થોડું મોણ ઓછું લાગે છે તો બીજી 1 પડી જેટલું તેલ મેં આમાં ઉમેર્યું છે. જો આ રીતે મુઠ્ઠી વાળીએ ને તો મુઠ્ઠી વળાવવું જોઈએ એટલું મોણ આપણે આમાં ઉમેરવાનું છે. અને હવે થોડું પાણી લઈને આપણે આમાંથી છે ને આપણે બિસ્કિટ ભાખરીમાં કેવો લોટ બાંધીએ એટલો કઠણ લોટ નથી બાંધવાનો, મીડિયમ સોફ્ટ લોટ આપણે બાંધીશું. કારણ કે આપણે આમાં રવો પણ ઉમેર્યો છે એટલે થોડી વાર આપણે લોટને રેસ્ટ આપીશું ને એટલે લોટ થોડો કઠણ થશે. પણ આપણે વધારે પડતો કઠણ લોટ અત્યારે નથી બાંધવાનો, મીડિયમ સોફ્ટ જો આ રીતનો લોટ આપણે બાંધીને રેડી કર્યો છે. હવે આપણે આને ઢાંકીને 10થી 15 મિનિટ જેટલું રહેવા દઈશું. અને બીજી તરફ આપણું કુકર પણ જો ખુલી ગયું છે તો આપણે આપણા બટેકા ચેક કરી લઈએ કે બફાણા છે કે નથી બફાણા. આપણા બટેકા સરસ બફાઈ ગયા છે, નથી તો સાવ મેશ જેવા થઈ ગયા કે નથી એ કાચા. આ રીતના જ આપણે એને બાફવાના છે અને એ ઠંડા થાય ને પછી આપણે આની છાલ નીકાળી લઈશું. તો હવે આપણે છે ને બટેકાના વચ્ચેથી ફક્ત 2 ટુકડા કરી લેવાના છે. સાવ એને ઝીણા નહીં સમારી, આ રીતે મોટા જ રવા દેવાના છે કારણ કે આપણે થોડી મોટી બટાકી લીધી છે. તમે જો એકદમ મોટા બટાકા લીધા હોય ને તો એને 4 ટુકડા કરી લેજો. હવે શાક વઘારવા માટે એક પેનમાં આપણે છે ને 2 પડી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું, થોડી અમથી હિંગ ઉમેરી દઈશું
અને આપણે જે બટેકા તૈયાર કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે. અને ગેસની ફ્લેમ છે ને આપણે મીડિયમ રાખવાની છે. અને મીડિયમ ફ્લેમ ઉપર આને તેલમાં સરસ સાંતળવાના છે, જેથી એનું જે બહારનું પડ હોય ને એ સરસ આમ થોડું ક્રિસ્પી જેવું થઈ જાય ને અંદરથી એકદમ સોફ્ટ રહે, થોડી લાલ ભાત આવે ને એટલું આપણે એને થવા દઈશું મીડિયમ ફ્લેમ ઉપર. અને એમાં મેં અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડો અમથો ગરમ મસાલો પણ ઉમેરી દીધો છે. 2 ચપટી જેટલું ઉપરથી મીઠું ઉમેરી દેવાનું છે. અને હવે આપણે આને લાલ ભાત થાય ત્યાં સુધી થવા દઈશું. તો અહીંયા લગભગ 5-1 મિનિટ જેવું થયું છે. અને જો આપણા બટેકામાં સહેજ ગુલાબી ભાત બહારથી પડી ગઈ છે, આપણે એને સાઈડમાં મૂકી દઈએ. અને હવે આપણે બીજું એક પેન લેવાનું છે. એમાં આપણે ફરીથી 2 પળી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલી રાઈ ફૂટે એટલે થોડી અમથી હિંગ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી ને એ આપણે આમાં ઉમેરી દેવાની છે. આ પેસ્ટમાં ઓલરેડી આપણે બધા જ મસાલા કરેલા છે, એટલે શાકમાં આપણે અલગથી કોઈ મસાલા નહીં કરવા પડે. મિક્સરમાં થોડું પાણી લઈને આપણે આમાં ઉમેરી દઈશું. અને હવે આ પેસ્ટને સરસ તેલ છૂટું પડે ને ત્યાં સુધી કૂક થવા દેવાની છે. જો આ રીતે તેલ સરસ ઉપર આવી જાય એટલે આપણે જે બટેકા તૈયાર કરીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું. બધું બરાબર મિલાવી લઈએ. અને હવે રસો કરવા માટે છે ને આપણે આમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરવાનું છે. હવે આપણે છે ને આને ઢાંકીને 2 થી 3 મિનિટ જેટલું થવા દઈશું, જેથી બધું જ સરસ એકરસ થઈ જાય. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થયું છે અને આપણા એકદમ ટેસ્ટી એવા લસણિયા બટેકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે ધાણા ઉમેરી દઈશું અને એને સાઈડમાં મૂકી દઈશું. અને જમવાનું બનાવતા જ વચ્ચે 7 વાગી ગયા છે અને 7 વાગે મારે એને ક્રિકેટમાં મૂકવા જવાનો હોય છે શિવરાજને. તો હું ફટાફટથી એને મૂકવા ગઈ અને પછી આવીને મેં ભાખરીની તૈયારી કરી દીધી. તો જો આ રીતે મીડિયમ સાઇઝનો આપણે લુઓ લેશું અને આમાંથી આપણે 12 જેવી મળે છે ને એવી મીડિયમ સાઇઝની ભાખરી બનાવીશું. ભાખરી વણતી વખતે શું ધ્યાન રાખવાનું ખબર છે? કિનારીએથી વણવાનું અને આખી વણાઈ જાય ને પછી વચ્ચે એક વેલણ હળવા હાથે મારી દેવાનું, એટલે ભાખરી સરસ વણાઈ જશે. અને હવે ધીરા ગેસે આપણે ભાખરીને શેકવાની છે. શેકવામાં બિલકુલ ઉતાવળ નહીં કરીએ. બંને બાજુથી લાલ ભાત થાય ને એવી આપણે એને થવા દેવાની છે. તો આપણી ભાખરી શેકાય ને ત્યાં સુધી તમે ફટાફટથી આ વિડીયોને એક લાઇક અને શેર પણ કરી દો. અને જો આ રીતે બંને બાજુથી એ સરસ શેકાઈ જાય ને એટલે એને દબાવીને આપણે લાલ શેકી લેવાની છે. અને લાલ બંને બાજુથી શેકાય ને પછી જ આપણે એને ઘી લગાવીને શેકવાની છે. જેવું ઘી લગાવશો ને એટલે જો સરસ આપણી ભાખરી ફૂલી જશે. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી મેથી મસાલા ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. અત્યારે તો હું એને છે ને લસણિયા બટેકાના શાક સાથે સર્વ કરી રહી છું, પણ આ ભાખરી સેવ ટમેટાના શાક સાથે, ડુંગળી બટેકાના શાક સાથે, લસણની ચટણી સાથે, એમ જ અથવા ચા સાથે તો જોરદાર લાગે છે. ને આ ભાખરી જ્યારે હું બનાવું ને સાંજે ત્યારે થોડી વધારે જ બનાવતી હોઉં છું, જેથી બીજે દિવસે સવારમાં નાસ્તો મારે ના બનાવવો પડે. તો ફટાફટથી આપણે આપણા શાક ભાખરીને સર્વ કરી દઈએ. અને સાથે મેં થોડી વાર પહેલાં હમણાં સાંજે જાદરિયું બનાવ્યું હતું, તો એ જાદરિયાના 2 પીસ અત્યારે હું થાળીમાં સર્વ કરી રહી છું. તો મારી રેસીપી જો તમને ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી જય માતાજી.